આજે અમે રામનવમી અને સરસ મજાના દિવસે રામનવમીના તહેવારને અનુસંધાને મોરબી મહાનગરપાલિકાના 12 ઉમેદવારો જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે પણ અમે ચહેરાઓ મોરબી મહાનગરપાલિકામાં જે મૂકશું એ શિક્ષિત અને યુવા ચહેરાઓ હશે। આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકામાં જે કાંઈ વિકાસના કામો થશે એમાં અમારા ઉમેદવારો ખંતથી કામ કરશે। જે ચહેરાઓ માનનીય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ અને અમિતભાઈ ચાવડા દ્વારા જે આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે એમાં ખાસ કરીને મોટા ભાગના ચહેરાઓ ઉચ્ચ શિક્ષિત છે। એની અંદર 2 એડવોકેટ લડી રહ્યા છે ચૂંટણી, એક નિવૃત્ત તલાટી ચૂંટણી લડી રહ્યા છે, એક ડોક્ટર ચૂંટણી લડી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોરબીને સારા ચહેરા આપવાનું કામ કોંગ્રેસ પક્ષે આજથી શરૂઆત કરી છે। જે નામોની યાદી આપણે પણ આપી દેવામાં આવશે ત્યારે ખાસ કરીને હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલું જ કહીશ કે આ વખતે કોંગ્રેસનું વિઝન સારા શિક્ષિત અને લોકો વચ્ચે રહેનારા ચહેરાઓને ટિકિટ આપવાનું કામ છે। 5 વર્ષમાં મોરબી નગરપાલિકામાં 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના। છેલ્લા 5 વર્ષથી મોરબીની જનતા પીડિત હતી, દુઃખી હતી, ભ્રષ્ટાચારની અંદર માજા મૂકી હોય એમ નગરપાલિકાની અંદર કૌભાંડની હારમાળા હતી। આવા કૌભાંડોને છાવરનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખુલ્લા પાડવાનું કામ પેલું કોંગ્રેસ પાર્ટી કરશે। જે પણ ભ્રષ્ટાચારીઓ છે એ તમામ ભ્રષ્ટાચારીઓની સામે જો આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીની બનશે તો આપ સૌને હું ખાતરી આપું છું કે જે નંદીઘરનું કૌભાંડ થયું હતું, જે આવાસ યોજનાનું કૌભાંડ થયું હતું કે જે બીજા કોઈ કૌભાંડો થયા છે અને અમારી સામે આવશે એ તમામની અંદર અમે ફરિયાદી બનીશું, તમામ લોકોની સામે FIR દાખલ કરાવીશું અને માત્ર FIR નહીં, તમામ લોકોને જેલ ભેગા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે।